હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો જોતા હતા કે જેની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો જે છે કે આપણે સંપૂર્ણપણે જોઈ ગયા છીએ. હવે જે છે કે આપણે અહીંયા આગળથી ઇથર સંયોજનો આપણે જે છે કે આજે સ્ટાર્ટ કરીશું. ઇથર સંયોજનો આપણે કોને કહીએ છીએ કે જેની અંદર આપણે આલ્કેન શૃંખલા, બે બાજુ અલગ અલગ આલ્કેન શૃંખલા હોય અને વચ્ચે ઓક્સિજન રહેલો હોય. તો એના હિસાબે આપણે આને R1 R2 કહીએ તો આ સંયોજન આપણો કેવો કહેવાય છે? તો ઇથર સંયોજન તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે આપણે અહીંયા આગળથી ઇથર સંયોજન તરીકે લઈએ છીએ. આ ઇથર સંયોજનોમાં આપણે ઓક્સી જે છે કે નામની પૂર્વે લખતા હોઈએ છીએ. તો આના નોમેનક્લેચરમાં બી આપણે જોઈ ગયા છે કે આના નામકરણમાં કે અહીંયા આગળથી કે ઓક્સી લાગે છે અને એ ઓક્સી આપણે ક્યાં લખીએ છીએ? આગળની બાજુ લખતા હોઈએ છીએ. તો આ રીતના ઇથર સંયોજનો છે. આ ઇથર સંયોજનોની પ્રથમ આપણે અહીંયા આગળથી બનાવટ જોવાની છે. તો એ બનાવટ માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો બે બનાવટો છે આની. તો પહેલી જે છે કે આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા અને બીજી જે છે કે અહીંયાથી વિલિયમસન સંશ્લેષણ દ્વારા. તો ટોટલ બે બનાવટો છે. આ બંને બનાવટો જે છે કે આપણે અહીંયા આગળથી જે પહેલી બનાવટ જે છે કે આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા એ તમારે અહીંયા આગળથી 3 માર્ક્સમાં આવી શકે છે. મોસ્ટ આઈએમપી છે આ પ્રક્રિયા. આરઈ અને બીજી વિલિયમસન બંને પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે અહીંયા આગળથી. તો આ ઇથર સંયોજનની બનાવટ. તો એની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે આલ્કોહોલ સંયોજનની. એક વિલોપન પ્રક્રિયા થતી હોય અને એક વિસ્થાપન પ્રક્રિયા થતી હોય. તો વિલોપન પ્રક્રિયા આપણે કોને કહીએ કે જેની અંદર આપણે અહીંયા આગળથી આલ્ફા અને બીટા, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, આલ્ફા ઉપરથી OH દૂર થશે. તો એના હિસાબે આલ્કીન નિપજ બને. તો બીટા વિલોપન દરમિયાન આપણને આલ્કીન નિપજ મળશે. જ્યારે વિસ્થાપન પ્રક્રિયામાં કોઈ ઘટક અહીંયાથી છૂટો પડે, જેમ કે પાણી છૂટું પડે, તો નિર્જલીકરણ પ્રક્રિયા છે તો પાણીનું અણુ દૂર થાય છે, તો એને વિસ્થાપન પ્રક્રિયા તરીકે લઈ શકાય. તો એ રીતે અહીંયા આગળથી બે પ્રક્રિયાઓ હોય છે, વિલોપન અને વિસ્થાપન. આપણે નોર્મલી આલ્કોહોલનું નિર્જલીકરણ જોઈ ચૂકેલા છીએ. આલ્કોહોલના નિર્જલીકરણ માટે આપણે શું કરતા હતા કે ધારો કે આપણે અહીંયા આગળથી કોઈ બી એક આલ્કોહોલ લઈ લઈએ. તો આ OH ધરાવતો સંયોજન છે, આલ્કોહોલિક સંયોજન, અને એની આપણે અહીંયા આગળથી H2SO4 સાથે આપણે અહીંયાથી પ્રક્રિયા કરીએ 443 કેલ્વિન તાપમાને. તો 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા અહીંયા આગળથી પ્રક્રિયા શું થાય છે? તો OH ધરાવતો કાર્બન, તો OH ધરાવતો કાર્બન આપણો કયો કહેવાય? આલ્ફા. એની બાજુવાળો કાર્બન કેવો કહેવાય? તો બીટા. તો OH ધરાવતો કાર્બન, એની બાજુવાળો કાર્બન બીટા. તો એની સાથે પ્રક્રિયા થઈને અહીંયા આગળથી OH દૂર થાય છે, આમાંથી એક H દૂર થાય છે. તો જેના હિસાબે અહીંયાથી નિર્જલીકરણ થઈને CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2. આ પ્રક્રિયાને નિર્જલીકરણ બી કહી શકાય છે. અને સાથે સાથે આ જે નિર્જલીકરણ થયું એ કઈ પ્રક્રિયાના લીધે થયું? તો વિલોપન. આમાં એક જ અણુમાંથી વિલોપ થયો છે, અણુ દૂર થયો છે. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી આ પ્રક્રિયાને શું કહેવાય છે? વિલોપન. તો એક જ અણુમાંથી અહીંયાથી કોઈ ઘટક કણ આવી રીતે અંદરથી છૂટો પડે છે, તો એને આપણે અહીંયાથી વિલોપ કર્યો કહેવાય. તો આના આલ્કોહોલ સંયોજનમાંથી આટલા અણુ દૂર કરી દીધા, તો OH અને H. તો આને વિલોપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે નિર્જલીકરણ પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? તો ઇથેનોલમાંથી ઇથિન નિપજ મળે છે. તો ઇથેનોલમાંથી ઇથિન આપણે બનાવી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી વિલોપન પ્રક્રિયા કરીને ઇથિન નિપજ આપણી બનતી હોય છે. તો એ જ રીતે આપણે H2SO4 અથવા H3PO4 જેવા આપણે એસિડ લઈને આપણે અહીંયા આગળથી અલગ અલગ ટેમ્પરેચર જોયા ગયા હતા કે આ પ્રાથમિક આલ્કોહોલ છે. એવી રીતે દ્વિતીયક આલ્કોહોલ લઈએ તો ટેમ્પરેચર ઘટે છે, તૃતીયક આલ્કોહોલ લઈએ તો હજી ટેમ્પરેચર ઘટાડી છે. અને એ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને આલ્કીન નિપજ જે છે કે આપણે દરેક વખતે બનાવી હતી. તો આ આલ્કોહોલનું નિર્જલીકરણ આપણે જોઈ ગયેલા છીએ. અને એ વિલોપન પ્રક્રિયા દ્વારા અહીંયા આગળથી નિર્જલીકરણ થઈને આપણને આલ્કીન નિપજ આપે છે. તો આ પ્રક્રિયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણે માટે શક્ય છે. પ્રાથમિક માટે તાપમાન કેટલું લેવાનું છે? 443 લેવાનું છે. દ્વિતીયક માટે 440 લેવાનું છે. તૃતીયક માટે આપણે અહીંયાથી 358 લેવાનું છે. સાંદ્રતા બી ઘટતી જતી હતી. અહીંયા H2SO4 હતો, દ્વિતીયક માટે 85% H3PO4 હતો અને તૃતીયક માટે આપણે 20% H3PO4. તો એ વસ્તુ આપણે આલ્કોહોલના નિર્જલીકરણમાં જોઈ ગયા છીએ. હવે વાત કરીએ કે આ આલ્કોહોલનું નિર્જલીકરણ કરવાનું છે, પરંતુ આપણે બનાવવાનો કયો છે? ઇથર. તો ઇથર બનાવવા માટે આપણે જે આલ્કોહોલ લઈએ છીએ, તો ધારો કે આ ઇથેનોલ, 2 મોલ ઇથેનોલ લઈ લો. ઇથેનોલ, આ ઇથેનોલની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરો, પરંતુ તાપમાન જે છે કે અહીંયા આગળથી ઘટી જશે. તો 413
413 કેલ્વિન તાપમાન જે છે કે અહીંયાથી લેવામાં આવશે. તાપમાન શું થઈ જશે? અહીંયાથી ઘટી જશે. તો પ્રાથમિક આલ્કોહોલ જ છે આ બી. તો આ પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ, એના 2 મોલ લઈએ છીએ અને H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ. પરંતુ અહીંયા આગળથી જે છે કે આના જે 2 મોલ લીધા છે, તો ધારો કે આ CH3 CH2 OH OH CH2 CH3, તો આ 2 મોલ થઈ ગયા. તો એકમાંથી OH અને એકમાંથી H, તો કયો અણુ દૂર થઈ જશે? H2O. તો H2O નું શું થાય છે અહીંયા આગળથી? વિસ્થાપન. અને બીજો અહીંયા આગળથી જે છે કે ઓક્સિજન આની સાથે જોડાઈ જાય છે. નિપજ શું બને છે? CH3 CH2O CH2 CH3 પ્લસ H2. તો આ પ્રક્રિયા આપણી કઈ છે? વિસ્થાપન. કેમ કે આમાં પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે અને બે ઘટકો એકબીજા સાથે જોડાય છે. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળથી બે પ્રક્રિયાઓ છે. બંને પ્રક્રિયા આલ્કોહોલ છે. બંને આલ્કોહોલમાં પાણીનો અણુ જ દૂર થાય છે, પરંતુ તાપમાન બદલતા પ્રક્રિયા જે છે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ જ આખી બદલાઈ જાય છે. પહેલી પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા અનુભવે છે અને બીજી પ્રક્રિયા વિસ્થાપન અનુભવે છે. તો વિસ્થાપન પ્રક્રિયા થઈને આપણને અહીંયા આગળથી જે છે કે ઇથર સંયોજન મળે છે. તો આ સંયોજનનું નામ થશે ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. આ પ્રક્રિયા જે વિસ્થાપન થઈ એ કઈ પ્રક્રિયાને અનુસરે છે? તો SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો SN2 ક્રિયાવિધિના આધારે વિસ્થાપન થાય છે. તો SN2 ક્રિયાવિધિનું વિસ્થાપન છે અને એ રીતે પ્રક્રિયા થઈને આપણને ઇથોક્સી ઇથેન જે છે કે નિપજ સ્વરૂપે મળતો હોય છે. તો આ રીતે આપણને અહીંયા આગળથી ઇથર બને છે. તો અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાવાળા મુદ્દા કે ધારો કે આપણે અહીંયા આગળથી પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય કોઈ બી આલ્કોહોલ લઈ લઈએ અને જો તાપમાન વધારે રાખીને, સાંદ્રતા વધારે રાખીને પ્રક્રિયા કરીશું તો વિલોપન થશે અને આલ્કીન નિપજ મળશે. પરંતુ સાંદ્રતા ઘટાડીને અને તાપમાન ઘટાડીને જો પ્રક્રિયા કરીશું તો વિસ્થાપન પ્રક્રિયા થશે અને ઇથોક્સી ઇથેન બનશે. અને એક પ્રક્રિયા વિસ્થાપન SN2 ક્રિયાવિધિના આધારે થશે અને આપણને ઇથોક્સી ઇથેન નિપજ મળી જશે અને પાણીનો અણુ દૂર થશે. તો આ રીતે અહીંથી પ્રક્રિયા થાય છે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે આપણે ઇથરમાંથી ઇથેનોલમાંથી આપણે ઇથોક્સી ઇથેન બનાવી શકાય છે. પરંતુ ખાસ અહીંયાથી બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ઇથોક્સી ઇથેન અથવા એટલે કે કોઈ બી ઇથર સંયોજન બનાવવા માટે અહીંયા આગળથી તમારે આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ જ લેવો પડશે. તો જ પ્રક્રિયા થઈને આપણને ઇથર મળશે. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેવામાં આવશે તો આપણને અહીંયા આગળથી SN2 ક્રિયાવિધિ નહીં અનુસરે. એ કઈ ક્રિયાવિધિને અનુસરશે? SN1. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેવામાં આવશે તો એ SN1 ક્રિયાવિધિને અનુસરે છે. અને જો SN1 ક્રિયાવિધિને અનુસરશે તો આપણને અહીંયાથી નિપજમાં ઇથર નહીં મળે, આપણને નિપજમાં કઈ મળશે? આલ્કીન મળશે. જો તમે પ્રાથમિક આલ્કોહોલ લઈને વિસ્થાપન પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરશો તો ઇથર મળશે, પરંતુ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લઈને આપણે વિસ્થાપન પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરશો તેમાં SN1 ક્રિયાવિધિને અનુસરશે અને એના કારણે તમારી નિપજ જે છે કે અહીંયાથી આલ્કીન જ મળશે. વિલોપન પ્રક્રિયા વધી જશે અને એ વિલોપન પ્રક્રિયા વધી જવાને કારણે આપણને અહીંયા આગળથી આલ્કીન નિપજ જ મળે. અને જો દ્વિતીયક તૃતીયક હોય તો SN1 વધે અને તે અવકાશી અવરોધ વધારે છે જેના કારણે ઇથર મળે નહીં. તો પ્રાથમિક હોય તો SN2 થાય તો ઇથર મળે, દ્વિતીયક તૃતીયક હોય તો SN1 થાય અને એમાં અવકાશી અવરોધ વધી જાય, એટલે કે આ જે શાખાઓ હોય શાખાઓ વધી જાય તો જેના કારણે ઇથર મળે નહીં. તો ફક્ત તમને પ્રાથમિક આલ્કોહોલની અંદર જ આ રીતે ઇથર મળશે. દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલમાં નિપજ મળશે નહીં, ઇથર નહીં મળે. એની અંદર આલ્કીન મળશે, એમાં વિલોપન પ્રક્રિયા થઈ જશે. તો દ્વિતીયક તૃતીયકમાં તમારે વિલોપન પ્રક્રિયા અને આની અંદર વિસ્થાપન પ્રક્રિયા શક્ય બને છે. તો આ રીતે અહીંયા આગળથી આ પ્રક્રિયાઓ કરી શકાશે. હવે આના આધારે જે છે કે આની ક્રિયાવિધિ છે તો ક્રિયાવિધિ જોઈએ આની. તો આપણે અહીંયા આગળથી જે પ્રથમ સ્ટેપ જોઈશું આપણે એનો, તો પહેલા આપણે અહીંયા આગળથી ઇથેનોલ લઈ લઈએ CH3 CH2 OH અને H+. એસિડ ઉદ્દીપકમાંથી H+ આવશે.
તો પ્રથમ તબક્કામાં શું થશે અહીંયા આગળથી, તો પ્રથમ તબક્કાની અંદર જે H+ છે તો એ H+ અહીંયા આગળથી આની સાથે જોડાઈ જશે. તો એના આધારે નિપજ શું બનશે તમારી, તો CH3 CH2 OH H અને આ ઓક્સિજન કેવો થઈ જશે, પ્લસ થઈ જશે. ત્યારબાદ બીજા તબક્કામાં શું થશે, તો CH3 CH2 OH H અને આ પ્લસ. હવે આપણે આના કેટલા ઇથેનોલના કેટલા મોલ લેતા હતા, 2 મોલ લેતા હતા. તો 1 મોલ આપણે અહીંયા આગળથી લઈ લીધો અને હજી આપણે જે છે કે આનો બીજો મોલનો ઉપયોગ કરીશું તો CH3 CH2 OH. તો આપણો એનો બીજો મોલ થઈ જશે. હવે એની સાથે આપણે જો પ્રક્રિયા કરીએ છીએ તો એ વખતે શું થશે અહીંયા આગળથી, તો આ જે બંને ઇલેક્ટ્રોન છે બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, ઓક્સિજન લઈ લેશે. તો કાર્બન કેવું બનશે, પ્લસના ફોર્મમાં. તે પ્લસના ફોર્મમાં બને તો આ ઓક્સિજન સાથે અહીંયાથી જોડાઈ જશે. તો એના હિસાબે આપણી નિપજ શું બનશે, તો અહીંયાથી CH3 CH2 O CH2 CH3 અને આની જોડે કોણ હતો, એક H હતો. તો આ જે છે કે પોતાની જોડાને દાન કરશે. તો એક આલ્કેન શૃંખલા O અને આ એ જે H હતો એ આપણે અહીંયા લખી દીધો અને આ જે આલ્કેન શૃંખલા છે CH2 CH3 તો અહીંયા આગળ લખી દેવામાં. તો અહીંયાથી છૂટો કોણ પડશે આવ્યો, તો H2O છૂટો પડી જશે. તો પ્લસ H2O એટલે આપણે અહીંથી પ્લસ H2O. તો આ H2O નો એકમ અહીંથી છૂટો પડી જશે. હવે શું થશે, તો આપણે અહીંયા આગળથી થર્ડ સ્ટેપમાં CH3 CH2O CH2 CH3 આ પ્લસ આવશે. હવે આ જે છે કે બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે, ઓક્સિજન લઈ લેશે અને H ને H+ ના ફોર્મમાં દૂર કરી દેશે. H+. તે H+ ના ફોર્મમાં જે એસિડ આપણે ઉમેર્યો તો એ એસિડ અહીંયા આગળથી દૂર થઈ ગયો અને આપણને ઇથોક્સી ઇથર મળી ગયું. તો આ જે છે કે એની ક્રિયાવિધિ છે અને આ ક્રિયાવિધિને આધારે આપણે અહીંયા આગળથી જે છે કે ઇથોક્સી ઇથર જે છે કે બનાવી શકાય છે. તો આવી રીતે જે છે કે આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા આપણે જે છે કે અહીંયા આગળથી વિસ્થાપન પ્રક્રિયાને આધારે ઇથર સંયોજન બનાવી શકાય છે. તો આ રીતે આપણને ઇથર સંયોજન મળે છે. હવે આ પ્રક્રિયામાં બીજું જે છે કે ધ્યાનમાં રાખવાનું શું છે આપણે અહીંયા આગળથી, તો આપણે અહીંયા આગળથી એસિડની સાંદ્રતા અને તાપમાન બી, એસિડની સાંદ્રતા બી ઓછી રાખવાની છે અને તાપમાન બી કેવું રાખવાનું છે, ઓછો. આલ્કોહોલ કેવો રાખવાનો છે, તો પ્રાથમિક આલ્કોહોલનો જ ઉપયોગ કરવાનો છે. તો પ્રાથમિક આલ્કોહોલનું વિસ્થાપન કરવાનું છે. તો પ્રાથમિક આલ્કોહોલનું વિસ્થાપન કરવાનું કઈ ક્રિયાવિધિને આધારે, તો SN2 ક્રિયાવિધિને આધારે પ્રક્રિયા કરીને આપણને જે છે કે ઇથર નિપજ આપણને મળે છે. તો આપણને ઇથર મળશે તો જ. તો પ્રાથમિક આલ્કોહોલ લેવાનું, એનું વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે અને અહીંયા આગળથી જે છે કે SN2 ક્રિયાવિધિને અનુસરશે અને નિપજ કઈ મળશે આપણને, ઇથર. જે આપણે એસિડ જે લેવાનો છે તે H2SO4 એસિડ લેવાનો છે અને અહીંયા આગળથી જે છે કે એનું તાપમાન 413 કેલ્વિન રાખવાનું છે. જો આપણે અહીંયા આગળથી પ્રાથમિક આલ્કોહોલ લઈએ છીએ અને વિલોપન કરીએ છીએ, વિલોપન, તો વિલોપન પ્રક્રિયા કરીએ છીએ તો H+ ને આધારે 443 કેલ્વિન તાપમાને તો આપણને આલ્કીન નિપજ મળે છે. જો આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈએ કે તૃતીયક આલ્કોહોલ લઈએ તો ત્રણેયની અંદર આપણને જે છે કે આ રીતે મળશે, પણ તાપમાન ઘટી જશે. આમાં 440 થઈ જશે, આની માટે 358 થઈ જશે. તો એમાં નિપજ આપણને શું મળશે, આલ્કીન જ મળશે. પરંતુ જો આપણે અહીંયા આગળથી દ્વિતીયક આલ્કોહોલ લઈને, દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ લઈને વિસ્થાપન પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને નિપજ મળતી નથી. તો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લઈને પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીએ તો નિપજ મળતી નથી. તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલનું વિલોપન થઈ શકે છે પણ વિસ્થાપન અહીંયા આગળથી થતો નથી. કેમ કે આનું મેઇન રીઝન શું છે કે દ્વિતીયક તૃતીયક જો લઈશું તો SN1 ક્રિયાવિધિને અનુસરશે. એ SN1 ક્રિયાવિધિને અનુસરશે અને એમાં જે છે કે આપણને આલ્કીન નિપજ જ મળે છે. અહીંયા આગળથી આ પ્રક્રિયા શક્ય બનતી નથી, ઇથર બનતો નથી એમાં. તો ઇથર મળી શકતો નથી અને SN1 ક્રિયાવિધિને અનુસરે છે એટલે અને અવકાશી અવરોધો આવે છે. ત્યારબાદ અહીંયાથી જે આપણને ઇથર મળે છે એ ઇથરમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણને સંમિત ઇથર જ મળશે.
આપણને અહીંયા જે બી ઈથર મળશે એ ઈથર કેવો હશે? હંમેશા સંમિત ઈથર જ હશે, અસંમિત ઈથર નહીં હોય. સંમિત ઈથર એટલે શું હોય કે ઈથરની બંને બાજુની શૃંખલાની બંને બાજુ આર કેવા હોય? સમાન હોય, તો આ સંમિત ઈથર કહેવાય. અસંમિત ઈથર કોને કહેવાય? કે જેની બંને બાજુ શૃંખલા કેવી હોય? અલગ અલગ હોય, R1 R2. તો આ કેવું કહેવાય? અસંમિત. તો આ અસંમિત ઈથર કહેવાય. તો આપણે અહીંયા આગળથી આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા હંમેશા કેવો ઈથર મળશે? સંમિત ઈથર. એટલે કે બંને બાજુ આલ્કેન શૃંખલા કેવી હશે? સમાન જ હશે. અને એ જ રીતે આપણને અહીંયા આગળથી સંમિત ઈથર જ મળે. અસંમિત ઈથર કદી અહીંયા આગળથી શક્ય બનતો નથી આ પ્રક્રિયા માટે. તો આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણથી આપણને અસંમિત નિપજ નહીં મળે, હંમેશા આપણને સંમિત જ મળશે. તો આ રીતે અહીંયાથી નિપજ મળે. જો ધારો કે આપણે અહીંયા આગળથી ઇથાઇલ મિથાઇલ ઈથર, ઇથાઇલ મિથાઇલ ઈથર છે, તો આ અસંમિત કહેવાય. તો આ નિપજ અહીંયા આગળ શક્ય બનતી નથી, કેમ કે એક બાજુ આલ્કેન શૃંખલામાં 2 કાર્બન છે, એક બાજુ 1 કાર્બન છે. તો અહીંયાથી શક્ય બનતી નથી, કેમ કે આપણે અહીંયા આગળથી 2 મોલ લઈને આલ્કોહોલ લઈને પ્રક્રિયા કરીએ છીએ. તો સંમિત ઈથર જ મળશે, સમાન આલ્કોહોલ સાથે જ પ્રક્રિયા થાય છે અને એ રીતે જ નિપજ મળે છે. અસંમિતમાં જે છે કે આવી રીતે નિપજ મળશે નહીં. તો એ રીતે આપણે અહીંયા આગળથી થોડાક બીજા ઉદાહરણ જોઈએ આના. ધારો કે આપણી જોડે અહીંયા આગળથી પ્રોપેનોલ છે. પ્રોપેનોલ નું આપણે અહીંયા આગળથી જે છે કે H+ અને 443 કરીને તાપમાને પ્રક્રિયા કરીએ તો કઈ પ્રક્રિયા થશે? વિલોપન. તો CH3 CH ડબલ બોન્ડ CH2. તો અહીંથી OH અને અહીંથી H અને બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. તો પ્રોપીન નિપજ આવી જશે અને પ્લસ H2. અને જો આપણે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ, 413 કેલ્વિન તાપમાને, તો આના જે છે કે ટોટલ કેટલા મોલ છે? 2 મોલ. તો એના હિસાબે આપણને નિપજ શું મળશે? CH3 CH2 CH2O CH2 CH2 CH3. તો આના 2 મોલ યુઝ થશે અને શું દૂર થશે? તો H2O. તો આમાં બી પાણીનો અણુ દૂર થશે, નિર્જલીકરણ. તો અહીંયા આગળથી જે છે કે પ્રોપોક્સી પ્રોપેન અથવા ડાયપ્રોપાઇલ ઈથર. તો એ રીતે આપણે અહીંયા આગળથી એનું નામ લખી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી એની પ્રક્રિયા કરી શકાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આગળથી કયો આલ્કોહોલ હોવો જોઈએ? પ્રાથમિક આલ્કોહોલ જ હોવો જોઈએ. બેન્ઝાઇલ આલ્કોહોલ છે. OH ધરાવતો કાર્બન એક એરોમેટિક રિંગ થી જોડાયેલો છે, એટલે આ પ્રાથમિક જ કહેવાય. આ આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક આલ્કોહોલ, કેમ કે OH ધરાવતો કાર્બન એક એરોમેટિક રિંગ થી જોડાયેલો છે. હવે આની જે છે કે આપણે અહીંયા આગળથી વિલોપન કરવું હોય તો H+ વિસ્થાપન પ્રક્રિયા કરીએ આપણે, વિસ્થાપન, તો 413 કેલ્વિન તાપમાને, તો આપણે અહીંયા આગળથી ઈથર બનાવી શકાય છે. CH3 બે એરોમેટિક રિંગ, CH2 અને ઓક્સિજન અને વચ્ચે એવી રીતે આખી 2 એરોમેટિક રિંગ આવી જશે પ્લસ H2O. તો આ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે ઈથરની પ્રક્રિયા કરી શકતા હોઈએ છીએ. તો તમે અહીંયા આગળથી જે છે કે ઈથર આવી રીતે બનાવવો હોય તો ખાસ ધ્યાન રાખજો કે પ્રાથમિક આલ્કોહોલ હશે તો જ પ્રક્રિયા થશે, નતર પ્રક્રિયા થઈને આપણને ઈથર મળશે નહીં. ધારો કે આપણે અહીંયા આગળથી એવું એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી જોડે આ છે CH3 CH2 CH OH CH3. આની H+ અને 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીએ તો નહીં થાય, કેમ કે આ આલ્કોહોલ કેવો છે? દ્વિતીયક. તો આની અંદર 443 કેલ્વિન કરવું પડશે અને નિર્જલીકરણ થઈને એટલે આપણે વિલોપન પ્રક્રિયા થઈ જશે.
અવકાશી અવરોધ વધી ગયો છે અને વિલોપન પ્રક્રિયા થશે અને એના આધારે આપણને આલ્કેન ની પદ મળશે. એવી જ રીતે જો ધારો કે હું અહીંયા આગળથી તૃતીયક લઈ લઉં, તૃતીયક આલ્કોહોલ લઈ લઉં અને એની H+ અને 413 કેલ્વિન તાપમાન પ્રક્રિયા કરું તો પ્રક્રિયા થશે નહીં. તો આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા આગળથી ઘણા બધા MCQ આના રિલેટેડ નીકળે છે. બહુ જ બધી પ્રક્રિયાઓના આધારે પૂછી શકાય છે ઇથર બનાવવા માટે કે કયા આલ્કોહોલની જરૂર પડશે અહીંયા આગળથી. તો એના આધારે જે છે કે અહીંયા આગળથી 3 માર્ક્સમાં ક્વેશ્ચન બી આવી શકે છે અને મેક્સિમમ પ્રમાણમાં અહીંયા આગળથી એના MCQ પણ આવી શકે છે. ઓકે, થેન્ક યુ.